નમસ્તે એક્ઝામ ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક એવી રોમાંચક સફર પર નીકળવાના છીએ જ્યાં આપણે દુનિયાના કોઈપણ ખૂણે છુપાયેલો ખજાનો શોધી શકીશું અને ખબર છે એ ખજાનો શોધવા માટેનું સૌથી અગત્યનું સાધન કયું છે એ છે નકશો તો ચાલો આજે આ જાદુઈ સાધનના બધા રહસ્યો જાણી લઈએ તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ નકશો છે શું જો એકદમ સાદી ભાષામાં કહું ને તો આપણી આખી પૃથ્વી અથવા એના કોઈ પણ ભાગનું એક સપાટ કાગળ પર દોરેલું ચિત્ર એટલે નકશો એમ સમજી લો કે આખી દુનિયાની સફર કરવા માટેનો આ આપણો ઓફિશિયલ ટ્રેઝર મેપ છે હવે એક મજાની વાત કહું આ જે મેપ શબ્દ છે ને એ આવ્યો ક્યાંથી હશે એ આવ્યો છે લેટિન ભાષાના એક શબ્દ મપ્પા મુન્ડી પરથી અને તમને જાણીને ખરેખર નવાઈ લાગશે કે એનો મૂળ અર્થ થતો હતો હાથ રૂમાલના ટુકડા જેવડું કાપડ વિચારો કેટલું અદ્ભુત છે ને સદીઓ પહેલાં લોકો કાપડના ટુકડા પર આખી દુનિયાના નકશા દોરતા હતા કોઈ પણ ખજાનાના નકશાને વાંચવા માટે જેમ ગુપ્ત ચાવીઓની જરૂર પડે ને બસ એ જ રીતે કોઈ પણ નકશાને સમજવા માટે આપણી પાસે 3 જાદુઈ ચાવીઓ હોવી ખૂબ જરૂરી છે આ 3 ચાવીઓ એટલે નકશાના 3 મુખ્ય અંગો ચાલો એક પછી એક આ બધા તાળા ખોલીએ આપણી પહેલી જાદુઈ ચાવી છે દિશા અહીં જો મુખ્ય 4 દિશાઓ છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ નકશામાં એક નિયમ હંમેશા યાદ રાખવાનો ઉપરની તરફ હંમેશા ઉત્તર દિશા એટલે કે નોર્થ જ હોય છે અને બસ એકવાર તમને ઉત્તર દિશા મળી ગઈ ને પછી તો બાકીની બધી દિશાઓ શોધવી સાવ રમતવાત છે અને આ ઉત્તર દિશા શોધવામાં આપણો સૌથી સાચો મિત્ર કોણ છે આ જાદુઈ યંત્ર હોકા યંત્ર એની જે ચુંબકીય સોય છે ને એ હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર રહે છે કેમ કે આપણી પૃથ્વી પોતે એક મોટા ચુંબકની જેમ કામ કરે છે એટલે આ યંત્ર આપણને ક્યારે ખોટો રસ્તો બતાવે જ નહીં હવે આવે છે આપણી બીજી જાદુઈ ચાવી પ્રમાણ માપ મિત્રો ક્યારેય વિચાર્યું છે કે હજારો કિલોમીટર લાંબો આપણો ભારત દેશ એક નાના અમથા કાગળના પાના પર કેવી રીતે સમાઈ જતો હશે બસ આ જ તો પ્રમાણ માપનો જાદુ છે તે પૃથ્વી પરના મોટા અંતરને એક ચોક્કસ માપમાં નાનું કરીને આપણી સામે મૂકી દે છે દાખલા તરીકે આ સ્લાઇડ પર જુઓ નકશા પર જો 2 શહેરો વચ્ચેનું અંતર માત્ર 1 સેન્ટીમીટર હોય તો જમીન પર તેમનું અસલી અંતર 100 કિલોમીટર જેટલું વિશાળ હોઈ શકે છે ને કમાલની વાત અને આપણી ત્રીજી અને છેલ્લી જાદુઈ ચાવી છે રૂઢ સંજ્ઞાઓ આને તમે નકશાની ગુપ્ત ભાષા કહી શકો એક સિક્રેટ કોડ આ એવા ચિહ્નો છે જે દુનિયાના બધા જ નકશા બનાવનારાઓ વાપરે છે જેથી કોઈ પણ દેશનો વ્યક્તિ નકશાને એકદમ સહેલાઈથી સમજી શકે ચાલો આ સિક્રેટ કોડને સમજીએ નકશામાં જો તમને પ્લસનું ચિહ્ન દેખાય તો તરત સમજી લેવાનું કે ત્યાં નજીકમાં દવાખાનું છે PO લખેલું હોય તો બરાબર ત્યાં પોસ્ટ ઓફિસ છે અને આ વાંકી ચૂકી વાદળી લીટી એટલે શું એટલે નદી આ ચિહ્નો તો નકશાને જાણે બોલતો કરી દે છે જેવી રીતે દરેક સાહસ માટે અલગ અલગ સાધનો હોય એવી જ રીતે અલગ અલગ જાણકારી મેળવવા માટે નકશા પણ અલગ અલગ પ્રકારના હોય છે ચાલો તમારા સાહસ પ્રમાણે સાચો નકશો પસંદ કરીએ અહીં જુઓ મુખ્યત્વે 2 પ્રકારના નકશા છે એક છે પ્રાકૃતિક નકશો જે આપણને પર્વતો નદીઓ અને મેદાનો જેવી કુદરતી વસ્તુઓ બતાવે છે જાણે કે પૃથ્વીનો અસલી ચહેરો જ્યારે બીજો છે રાજકીય નકશો જે આપણને માણસે બનાવેલી સરહદો બતાવે છે જેમ કે આપણા દેશ રાજ્યો અને શહેરોની સીમાઓ અને નવાઈની વાત તો એ છે કે આ બધું જ જ્ઞાન તમે રોજ વાપરો છો તમારા ફોનમાં જે GPS કે Google મેપ્સ છે એ બીજું કંઈ નથી પણ આ જ નકશાનું એકદમ આધુનિક ડિજિટલ સ્વરૂપ છે હવે સમજાયો તમે તો પહેલાથી જ નકશાના ખેલાડી છો તો હંમેશા યાદ રાખજો નકશો એ ભૂગોળની ભાષા છે આજે તમે માત્ર એક પ્રકરણ નથી શીખ્યા પણ દુનિયાને સમજવા માટેની એક નવી જ ભાષા શીખી ગયા છો અને જો તમને આ ભાષા આવડી ગઈ તો તમે દુનિયાના કોઈ પણ ખૂણે ક્યારેય ખોવાશો નહીં તો મિત્રો આટલું બધું શીખ્યા પછી હવે સવાલ એ છે કે શું તમે સાચે જ નકશાના પાક્કા ખેલાડી બન્યા છો શું તમે હવે કોઈ પણ નકશાનું રહસ્ય ઉકેલી શકો છો મિત્રો તમે નકશાના પાક્કા ખેલાડી બન્યા છો કે નહીં તે જાણવું છે તો અત્યારે જ અમારી વેબસાઇટ www.examnoguru.com ની મુલાકાત લો
ત્યાં આ પ્રકરણની અધ્યયન નિષ્પત્તિ આધારિત એક સ્પેશિયલ ક્વિઝ આપેલી છે. ટેસ્ટ આપો અને સાબિત કરી દો કે તમે દિશા ભૂલ્યા નથી. જલ્દી કરો.